ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો તો આજે તો છેક સાંજે વ્લોગની શરૂઆત કરી છે. આ લોકો જાનમાં જઈને આવતા રહ્યા. તું જાનમાં ગયો તો ને હે ને જાનમાં ગયો તો મજા આવી હતી? ડાન્સ કર્યો તો હે? તો ક્યાં ગયો તો? એને ફુગ્ગા કરવાની મજા આવી ગઈ છે. જો જેની મસ્ત ફુગ્ગા પહેર્યા. ને આજે છે ને હમણાં મારે રીંગણાના બી વાવવા છે, થોડીક વાર પછી વાવું. અને આપણે છે ને આ સૂકા જૂના ગલકામાંથી આપણે એક વસ્તુ બનાવવાનો વિડીયો બનાવવાનો છે. બહુ સરસ બને ને બહુ મોંઘી વસ્તુ મળે એવી બનવાની છે. આ કે બહાર માર્કેટમાં એ વસ્તુ છે ને બહુ મોંઘી મળે, પણ કોઈને લગભગ ખબર નથી કે બને છે. આમ હું બનાવું ને એટલે તમને બતાવીશ કે એમાંથી શું બને. જો આ જેની ને આવ્યા ને શું કરે છે? મસ્ત થયા હો, મસ્ત થઈ. પર્પલ કલરનો મસ્ત થયો. હજી કર, મસ્ત થયા. જો એ મમ્મી જો એક આ 3 થયા હતા, સરસ થયા. જો જો આ એક સરસ ફૂલ થયું છે આજે. જો આમાં બહુ મસ્ત ગુલાબ થયું છે આજે. અત્યારે હવે અગાસી ઉપર આવી છું અને રીંગણાના બી વાવવા છે. એની કહેતી હતી કે પહેલાં હું હેલ્પ કરીશ, પણ હવે મારી બેનનો છોકરો નહીં આવે ને હવે રમાડે છે એટલે ના પાડે છે. હવે હું નહીં કાંઈ કરાવું, તો એકલી વાવી દે. હું એકલી જ વાવું છું અને કુંડામાં જ વાવવા છે મારે. એટલે ગમે ત્યાં ફેરવવા હોય તો ફેરવી શકાય ને, એટલા માટે પહેલાં તો કુંડા ખાલી કરવા પડશે, પહેલાં જે વાવેલું હતું ને, અને પછી વાવું. અરીઠાના હવે ફૂલ ખીલવા માંડ્યા, જ્યાં સફેદ દેખાય ને એવા ખીલે, પછી આવી રીતે ખરશે, આખું રોજે ભરાઈ જાય. આ બધા ખીલવા માંડ્યા છે. થોડાક જ દિવસમાં તો અરીઠા થઈ જશે. મોતી જેવા લાગે, એકદમ સરસ છે, મસ્ત લાગે. આ કેટલું સરસ લાગે છે. જો આ કુંડામાં છે ને પેલા ચોમાસામાં જ ફૂલ થાય ને એવા ઉગેલા હતા. એ પાછા ચોમાસું જાય ને એટલે બળી જાય, પછી પાછા વરસાદ પડે ને ત્યારે થાય પાછા. તો હવે આને હું ખાલી કરી નાખું બધા કુંડાને, અને પછી એમાં રીંગણાના બી વાવશું. આ બી છે, ખબર નથી કેવા રીંગણા થાય. આ વાવવાના છે.
કુંડા તો વ્યવસ્થિત કરી લીધા. હવે આપણે બી કાઢવી કે કેવા છે જોયા નથી ક્યારે હવે કાઢવી. આજે પહેલાં અમારે 1-2 વર્ષ પહેલાં વાવેલા હતા તો સરસ રીંગણા થતા હતા, ઘણા બધા આવતા હતા. પણ નીચે છે ને છાંયો બહુ રહી છે, એટલે છાયાના કારણે પાછી રીંગણા અહીંયા ઓછા થાય અને અહીંયા તાપ મળે ને તો સરસ થાય. એટલે આ વખતે તડકામાં જ વાવવા છે. બતાવું કે કેવા બી છે. જો બતાવું છું કેવા બી છે ને ઈ દેખાય છે અંદર ઓરેન્જ કલર જેવા છે. અને આ રહ્યા ને એ લગભગ દવાવાળા કરેલા કેવા કંઈક આવે આ રીતના છે. આવા તો વાવી દઈએ આપણે. હવે બધા અગાસી ઉપર આવ્યા છે. બધા એક ખાલી કેવીને જ વાંચે છે. રીંગણા ખાશો ને? ઘરના રીંગણા એ વખતે વાવતા ને બહુ થતા હતા, લૂમખા થતા હતા, પણ ભાવે એવા નહોતા થતા. ખાતા હતા તો ઘણાય પણ ટેસ્ટી નહોતા. હવે આ થાય એવા ખરા. ચાલો રાયતા મરચાં બનાવવા. વઢવાણી મરચાં આવી ગયા છે તો રાયતા બનાવી નાખી. કાજુ મરચાંને ધોઈને કોરા કરી નાખ્યા છે અને હવે પેલા કટ લગાવી દઉં, પછી એમાં મસાલો ભર્યો. એટલે આપણે સ્ટોર કરી શકાય ને એવી રીતે આ બનાવું છું કે 15 દિવસ 20 દિવસ સુધી આ મરચાં બગડે નહીં. થોડાક એવા બનાવવા છે અને બીજા તો તળવા માટે રાખ્યા છે, ભરીને તળી શકાય એવા કેટલા બધા મોકલાવ્યા છે. એટલે હવે થોડાક રાયતા થોડાક એવા ને બધા કરી નાખો. એક હારે પહેલાં બધામાં કટ લગાવી દઉં ને પછી જ એક હારે મસાલો ભરું. બધામાં 2 ફાડા ખાલી કરી નાખવા હોય ને તો એમાંય કરાય અને ભરીને કરવા હોય તો ભરી નહીં થાય. પણ આ તો બહુ મોટા મરચાં નથી ને એટલે આખા જ રાખું છું. રાયતા મરચાં કોણ કોણ બનાવતું હોય છે કહેજો કમેન્ટમાં. હું તો દર વર્ષે બનાવું. હજી લાલ મરચાં આવશે ને ત્યારે લાલ મરચાં બનાવીશ. લાલ ને લીલા મરચાં 2 મિક્સ. તો આ બધા મરચાંમાં આપણે કટ લગાવી દીધા છે અને હવે મસાલામાં ભરવાનું હોય છે મીઠું અને હળદર. 2 સરખા પ્રમાણમાં જ લીધું છે. આ મિક્સ કરવાનું પહેલાં. એટલે આને આપણે જે મસાલો ભરશું ને પછી આખી રાત માટે રાખી દઈશ. અને ખાલી 3 થી 4 કલાક માટે રાખવું હોય ને તો એમાંય રખાય, પણ હું આખી રાત માટે જ રાખી દઈશ. બસ હવે આમાં બધામાં છે ને થોડું થોડું ભરી લેવાનું આ રીતે. એટલે આમાંથી જે કાંઈ એનું તીખું પાણી કે બધું હોય ને નીકળી જાય, એટલે સ્ટોર કરી શકાય, બગડી ન જાય.
અને પછી આગળ હજી ઘણી લાંબી પ્રોસેસ હોય. આ થઈ જાય ને પછી એ હવે કાલે થાય. આ મરચાં આપણે 4-5 કલાક રાખી દઈએ ને પછી જ એ પ્રોસેસ થાય. એટલે આપણે આજના વિડીયોમાં અડધી આની રેસીપી આવશે અને અડધી રેસીપી છે ને કાલના વિડીયોમાં આવશે. જો આ કોરબેટને મજા આવી ગઈ છે અભિયાનને. એના જેની મજા પડી ગઈ છે. જો આમાં છે ને M અને S અને C લખેલી એક બુક હશે યાદ તો. આ બધા મરચાં ભરી લીધા. હવે ઢાંકી અને આખી રાત રાખી દઈશ. અને જો નાસ્તો ચાલુ થઈ ગયો. એનો પફ ખાય છે. કેવો છે? મસ્ત મસ્ત છે. શું મસ્ત છે? હે શું મસ્ત છે? પર થોડો મને શરદી થઈ પછી ખાવું પડે આ. શરદી થઈ એટલે ખાવું પડે એમ? એટલે બોલો શરદી થઈ એટલે ખાવું પડે. એક વખત મેં લોલીપોપ આપ્યું ને તો કે પછી ચૂસતો ખાઈ ગયો. ત્યારે મમ્મીને શું કે હમણાં શું ખાધું તો કે દવા બિચારીમાંથી ચોકી ગઈ. તાર મમ્મી યાદ નથી આવતા ને? હે નથી આવતા ને? તો વાંધો નહીં. એને મૂકીને એના મમ્મી ને પપ્પા છે ને ગયા છે બારે. પણ એ યાદ નથી કરતો. જે કઈ વાર યાદ નથી કરતો મમ્મી ક્યાં ગયા. પછી અહીં રોકાવું છે ને? રોકાવું છે નહીં? કેમ? અહીં જ રહેવાનું તારે હવે. રાયતા મરચાંનું કામ પૂરું કર્યું. બીજું બધી રસોડાનું કામે પતી ગયું. અને હવે બધા સૌના કામમાં લાગી ગયા છે. તો જેની સૂઈ ગઈ, પપ્પાએ સૂઈ ગયા. કોરબેટ એના પપ્પા અને મમ્મીની રાહ જોવે છે. હે ને? હમણાં આવે કે આવે ને પછી જ જોઈશ. સારું ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળશું. બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ કે અભિયાન? ગુડ નાઇટ. ચાલે કેવું? ગુડ નાઇટ.